મહત્વના સમાચાર વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। મૃત્યુઆંકમાં વધારો થવાની પણ સંભાવના સેવામાં આવી રહી છે, કારણ કે દુર્ઘટના બાદથી હજુ પણ 2 લોકો લાપતા છે। 48 કલાકથી રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આ આંકડો જે દિવસે ઘટના ઘટી એ દિવસે આંકડો 14નો હતો અને ત્યારબાદ ગઈકાલે પણ વધુ મૃતદેહો મળી આવ્યા અને હવે હજુ પણ 2 લોકો લાપતા છે। પરિવારજનો તેમના સ્વજનને શોધી રહ્યા છે, કારણ કે જે તે સમયે જ્યારે દુર્ઘટના ઘટી તે જ દિવસથી આ લોકો લાપતા છે। વહેલી સવારથી ફરી સર્ચ ઓપરેશન શરૂ થયું છે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમો કામે લાગી છે। બ્રિજના સ્પાનનો કાટમાળ હટાવવામાં આવશે। ટ્રક, વાન, રિક્ષા સહિતના વાહનો બહાર કાઢવામાં આવી ચૂક્યા છે, જ્યારે તોતિંગ, ક્રેન્સ અને જેસીબી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે। 100થી વધુ મેન પાવર રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયું છે। તો સાથે જ એક ટેન્કર પર હતું કેમિકલ ભરેલું, તે ટેન્કર હજી પણ પાણીમાં છે, કારણ કે ટેન્કરને દોરડાના મદદથી ખેંચવામાં આવ્યું, પરંતુ ટેન્કર એટલું ભારે છે તો બહાર નથી આવી રહ્યું। ઝડપી રેસ્ક્યુ માટે સેના અને હેલિકોપ્ટરની મદદ લેવાની પણ માંગ ઉઠી રહી છે।